वल्लभाधीश की श्याम सुंदर श्री हमने महारानी की चिंता संतान हंतारो प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ गोकुलेश तु यो गोप्ता पुष्टिपथ सुरक्षिता जनिता तुर्यवंशस्य गोकुलेशं नमामि तुम् श्रीगोकुलपते नित्यं सुप्रद्मास्पदं महत् श्रीवल्लभामते निष्ठं तुर्यपीठं वयं नुमः यदोक्ततातचरणैः श्रीकृष्ण शरणं मम तत एवास्ति नैशित्यम् ऐहिके पारलौकिके मम चित्तस्य विश्वास श्रीगोपीजनवल्लभे यदा तदा कृतार्थोऽहं शोचनीयो न कहिष्यितम् वल्लभाधीश की जय। श्याम सुंदर श्री हमने महारानी पहले से બધા આગળ બેસો આગળ બેહો એકદમ आगे और से आएंगे ना આપણે સપ્તશ્લોકીની શરૂઆત કરી હતી પણ સપ્તશ્લોકીની શરૂઆત કરી હતી પણ સપ્તશ્લોકી પછી આપણે આ અધિક માસનું વચમાં આજ્ઞા થઈ એટલે એ લીધું હતું એ પ્રમાણે હવે આપણે સપ્તશ્લોકી આજે શરૂ કરી દઈએ છીએ ગુસાઈજી રચિત છે અને મહાપ્રભુજીના ગુણનું ગાન છે જેમને આવડતું હોય બધા સાથે ગાજો અને કદાચ ન આવડે તો સ્મરણ રાખજો પણ સપ્તશ્લોકી આપણે સાથે બધા ગાઈએ છીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણાતિભરિતા વિહારાન પૂર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ઘોષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ માયાવાદતમો નિરસ્ય મધુભિ સેવાખ્યવાત્માતુતં શ્રીમદ્ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકં તત્ક્ષણાत् દુષ્પાપં પ્રગટં ચકાર કરુણા
રાગાતિ સંમોહન શ્રી વલ્લભ ભાનુરુલ્લસતિય શ્રી વલ્લભી શાંતર વચિત પાંડિત્યમ ચેન ન નિગમગતિ સાપી યદિન ક્રિયા સાપી સ્યાત હરિન માર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર્નેતિ નિખિલૈ ગુણૈરન્યા કો વા વિલસતિ વિના વલ્લભવરમ માયાવાદિકરીન્દ્રદર્પદલને નાસેન્દુરાજોદ્ગત શ્રીમદ્ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમ્ણોપદેશૈરપી શ્રીમદ્વલ્લભ નામધેય સદૃશો ભાવીન ભૂતોસ્યપી યદંદ્રીનખમંડલ પ્રસુત વારિપીયુષયુ વરાંગરદૈકલી તૃણમિવેહતો ચીકૃત પ્રજાધિપતિરિન્ദിરા પ્રભુતિમોદ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વમેવાસ્તુ મે અધોદતમસાવૃતમ કલિભુજંગમાસાદિતમ જગત વિષય સાગરે પતિતમસ્વધર્મે રતમ યદિ ક્ષણ સુધાનિધિ સમુદિતોનુકંપામૃત દમૃત્યુમકરોત્ક્ષણા દરણમસ્તુ મે તત્પદમ શ્રી વલ્લભાધીશ કી શ્રી ગુસાઈજી પરમ દયાલ કી શ્રી વિઠલેશ્વર રચિત સુરત કૃષ્ણ પ્રેમામૃત અને તેના ઉપર શ્રી કરેલી શ્રી હરિરાય મહાપ્રભુની ટીકાનો ગુજરાતી અનુવાદ છે. હરિરાય મહાપ્રભુજીએ પ્રથમ મંગલાચરણમાં સ્તુતિ કરી છે કે નમામિ શ્રીમદ આચાર્ય ચરણાંબુરુ હૃદયમ યત કૃપાલેશતઃ બુદ્ધિ શ્રીમદ પ્રભુ કૃતો ભવતે. હું દરેક કોઈ પણ ટીકા લખાય કે કોઈ અર્થ મહાપ્રભુજીના ગ્રંથનો ક્યારે એમના નિજ બાળકોએ કર્યો છે, શ્રી ગુસાઈજીએ કર્યો છે કે બીજા કોઈ પણ બાળકો, તો પ્રથમ પહેલા મંગલાચરણ થાય. મંગલ આચરણથી એમના આશીષ માંગવામાં આવે કે અમે આ જે કંઈ કરી રહ્યા છીએ એમાં આપની કૃપા હોય અને આપની કૃપા પ્રમાણે અમને આ દર્શન કરાવજો. યાને ટીકા એ લખે છે એ પોતાના માટે લખે છે, આપણને આપી ગયા, પણ ટીકા એ એટલા માટે કે આ ગ્રંથ હું કેવી રીતે સમજ્યો છું, કેટલું સમજ્યો છું એની ટીકા હોય. ટીકાનો અર્થ મહાપ્રભુજીએ સુબોધિનીજી આપણને આપ્યા. તો વ્યાસજી ચતુશ્લોકી ભાગવત શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં પ્રગટ કર્યા. 24 અવતારમાં વ્યાસજીના અવતારની ગણના થાય. 24 અવતારમાં વ્યાસજી ભગવાન સ્વરૂપે અવતારી છે. એમણે આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક કર્યા. આ 18,000 શ્લોક કર્યા પછી પણ એમને એના પહેલા એમણે 4 વેદ અને 18 પુરાણ લખ્યા હતા, પણ સંતોષ ના થયો. ભાગવતજીમાં પરમહંસોની કથા યાને ભક્તોના ચરિત્ર લખ્યા પછી એમણે કલમ મૂકી દીધી. સંતોષ થઈ ગયો કે આ સરસ છે, હવે બરાબર લખાયું છે, પણ એના અર્થ એ જે રસાત્મક છે એ સમજી શક્યા નથી. જેમણે લખ્યું એ પણ ન સમજી શક્યા. હવે પ્રશ્ન એવો થયો કે આ સમજાવશે કોણ?
શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ શ્રી વલ્લભ જ્યારે ભૂતલ ઉપર પધાર્યા, કેવલ ભાગવતજીના અર્થને પ્રગટ કરવા માટે જ પધાર્યા. તો વ્યાસ ગુફા જેમણે બદ્રીનારાયણ દર્શન કર્યા છે એમને ખબર છે કે સરસ્વતી ઉદ્ગમ સ્થાન પાસે એક માના પર્વત છે અને માના પર્વતની ઉપર ત્યાં વ્યાસજીની ગુફા છે. અને એ વ્યાસજીની ગુફામાં શ્રી જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે વ્યાસજીએ ઊભા થઈને સન્માન કર્યું અને એમને એક શ્લોકનું ચોથું ચરણ એટલે એક આખું બીજો અડધો અને પછી એક ચરણ વ્યાસજીથી રહી ગયું હતું લખવાનું. એ મહાપ્રભુજીએ લખી અને પૂછ્યું કે આ મેં શ્લોક પરિપૂર્ણ કર્યો છે, આપને માન્ય છે? શ્રી મહાપ્રભુજીની દીનતા જુઓ. મહાપ્રભુજી વ્યાસજીને પૂછે, આપને આ શ્લોક મેં પરિપૂર્ણ કર્યો એ માન્ય છે? વ્યાસજીએ કહ્યું, આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો અને રસાત્મક જે રસોવયી સ્વરૂપ છે એ જ આપમાં બિરાજે છે. આપ કોઈ અવતારીથી અવતારથી પણ શ્રેષ્ઠ. આપ તો મહાપ્રભુ છો, અમે તો પ્રભુ સુધી અટક્યા, આપ તો સ્વયં મહાપ્રભુ છો. આપ બીજા એક શ્લોકની મહાપ્રભુજીએ ટીકા સમજાવી. આ ટીકા સમજ્યા પછી વ્યાસજી અને શ્રી મહાપ્રભુજી આ બંને સ્વરૂપો સામે બેઠા છે. એક શ્લોકની ટીકા બરાબર સમજાવી દીધી અને ત્યાર પછી એમણે આ વ્યાસજીએ આખું ભાગવતજી શ્રી મહાપ્રભુજીના સમજાયેલા એક શ્લોકથી બીજા બધા શ્લોક સમજી શકાય એવું શ્રી મહાપ્રભુજીએ દાન કરી દીધું. આપણને એક વાસ્તવિકતા કે આપણને કોઈ એક કીર્તન છે, આપણે અષ્ટસખાઈ ગાયેલું છે અને એમાંથી કોઈ એક કીર્તન આપણને કોઈ સમજાવે, પછી બીજા કીર્તનને છે ને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે એમણે આ સમજાવ્યું હતું, આમાં બરાબર લખાયું છે. વ્રજ ભાષાનો કોઈ અર્થ આજુબાજુના અર્થને સમજ પડે, વચલા શબ્દનો અર્થ સમજ ના પડે તો આજુબાજુના અર્થથી એ શબ્દને આપણે આગળ વધારી શકીએ છીએ. એમ અહીંયા કીર્તનનો જેમ અર્થ કોઈ એક જણ બતાવે એક કીર્તનનો અને પછી એ અંદરની આંખ યાને અષ્ટસખાની વાણીની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી આપણને આ બીજું કીર્તન સમજાય. એમ અહીંયા મહાપ્રભુજીએ એક શ્લોક વ્યાસજીને સમજાવ્યો અને 18,000 શ્લોક શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિથી વ્યાસજી સમજી ગયા કે આ મેં લખ્યું છે ખરું, પણ એનો રસાત્મક અર્થ શું થાય? રસાત્મક અર્થ તો રસોવયી સ માર્ગને પુષ્ટિને પ્રગટ કરવા તો શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા. પ્રગટ કરવું એટલે પહેલા હતું એને બતાવ્યું, પહેલા હતો જ પુષ્ટિ માર્ગ અને રસોવયી સ તો શબ્દ વેદમાં પણ વ્યાસજીએ જ લખ્યા છે અને એમાં પણ હતું અને તેમ છતાં પણ આ સમજાવ્યું શ્રી મહાપ્રભુજી સ્વયં પધારીને. આજે 549 વર્ષ પહેલા પણ આ અર્થને સમજાવવા વાળા જે ભાગવતજીનો અર્થ છે એમાં સૌથી પહેલા ટીકા કોણે કરી છે? શ્રી શ્રીધર સ્વામીએ. અને શ્રી શ્રીધર સ્વામીએ જે ટીકા કરી છે બહુ સરાહનીય છે, બહુ જ મહદ કૃપા આપણા ઉપર કરી છે. તેમ છતાં એમાં જીવથી ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ, ભાગવતજીના અર્થમાં ક્યાંક ભૂલ પડી અને એ ભૂલ થઈ છે તો સુધારવા માટે શ્રી મહાપ્રભુજી સ્વયં પધાર્યા. મહાપ્રભુજી સ્વયં કેમ પધાર્યા? હું એમ કહું કે જો શ્રીધર સ્વામી આ ટીકા ન લખી હોત અને કદાચ ભૂલ ન થઈ હોત તો શ્રી વલ્લભ ન પધાર્યા. એટલે ક્યારેક આપણાથી કોઈ સામગ્રી કરતા, કોઈ અર્થ કરતા, કોઈ વેદ સ્તોત્રનો કોઈ અર્થ કરતા કદાચ ભૂલ પડે, જરાય સંકોચ કરવાનો નહીં. મહાપ્રભુજી સ્વયં આપણા હૃદયમાં બિરાજી આ શ્લોકનો સાચો અર્થ પણ બતાવી દેશે. વ્યાસજી માટે પધાર્યા છે તો આપણે તો નિજસેવક છીએ. બધા ઘણા એવું કહે છે કે 84 વૈષ્ણવ વાર્તામાં 252 વાર્તામાં એમાં જે ગૂઢ અર્થ છે એ નથી સમજાતો કે નથી ખબર. ભલે નથી ખબર, વાંચતા રહેવું. એક આજે વાંચીશું, કાલે ફરી વાંચીશું. પ્રભુ કૃપા કરશે, આપણને દર્શન જરૂર કરાવશે
અને શ્રી વલ્લભની કૃપાથી આપણને જે પ્રાપ્ત કરાવવું છે એ પ્રાપ્ત કરાવશે જ. ઠાકોરજીની અસીમ કૃપા આપણા ઉપર છે જ, આપણા ઉપર અસીમ કૃપા છે જ. તો જ આપણને માર્ગમાં લીધા છે. ખેંચી તાણીને જો આપણને માર્ગમાં લીધા છે. બેન છે આ બાજુ જગ્યા, તમે ના બેસાય તો ખુરશીમાં બેસજો, આ બધી છે પાછળ. બેન જરાક પાછળ જગ્યા રાખશો ને તો આ લોકોને જવાબમાં સારું પડશે. કોઈ પણ વ્યાસજીએ ભાગવતજીની રચના કરી, શ્રી શ્રીધર સ્વામીએ ટીકા લખી, એમાં ભૂલ થઈ તો સ્વયં શ્રી વલ્લભ પધાર્યા. યાને ભૂલ એ પગથિયા છે. હરિરાય મહાપ્રભુ પણ આજ્ઞા કરે છે કે ભૂલો પગથિયા છે જીવનમાં અને અલૌકિકમાં. લૌકિક અને અલૌકિકમાં જે ભૂલો થાય છે ને એ પગથિયા આગળ ચઢવા માટે છે, ભૂલ નથી. સેવામાં કદાચ આજે કોઈ ભૂલ થઈ, ભલે થઈ, ઠાકોરજીએ કરાવી છે એ પ્રમાણે સેવા કરી છે એટલું નિશ્ચિત મનમાં દ્રઢ ભરોસો રાખવો. અને બીજી વાત કે આજે કદાચ એ શ્રમ ઠાકોરજીને થયો અને ભૂલ થઈ, એની બહુ ચિંતા ના કરવી. કારણ કે એક પાન જો પ્રભુ ઈચ્છા વગર હાલતું નથી તો ઠાકોરજી આપણને ભૂલ કરાવે કેમ? કારણ કે ભૂલથી ઠાકોરજી આપણને સાવધાન કરે છે. આચાર્ય ચરણો આજ્ઞા કરી છે कि सेवा में सावधानी रखनी चाहिए, सेवा में सावधानी रखनी चाहिए. पर कदाच कोक વાર ભૂલ થાય તો એનો બહુ ક્લેશ ના કરવો. પ્રભુ ઈચ્છાથી થયું છે, હવે ફરી સાવધાન રહીશું, બસ. અહીંયા હરિરાય મહાપ્રભુએ પણ મંગલાચરણ કર્યું. મંગલાચરણ એટલે કે આપના આશીર્વાદથી હવે આ કૃતિ થશે. હવે હું આજે સુરત કૃષ્ણ પ્રેમામૃત સપ્તશ્લોકીની જે ટીકા લખવા જઈ રહ્યો છું એમાં હરિરાય મહાપ્રભુ શ્રી મહાપ્રભુજીના શ્રી ગોસાઈજીના આશીર્વાદ માંગી રહ્યા છે. લખ્યું છે શ્રી ગોસાઈજીએ મહાપ્રભુજીના સ્વરૂપ વિશે લખ્યું છે અને આ હરિરાય મહાપ્રભુ એમની ટીકા લખી છે. તો ટીકા લખ્યું એ શેના માટે લખી? આપને પોતાને સમજવા માટે. સત્સંગમાં જવાનું, પણ શેના માટે જવાનું? કાલે સેવામાં આનંદ આવે એટલા માટે. સત્સંગ એના માટે હોય છે. અને કદાચ કોઈ ભૂલ થતી હોય તો આપોઆપ પ્રભુ કૃપાથી એ સુધરી પણ જાય. મને એક બેન અવારનવાર, એ જુનાગઢ રહે છે, અહીં નથી રહેતા, સૌરાષ્ટ્રમાં બહુ દૂર છે. એ ઘર છોડીને ક્યારેય કઈ જતા જ નથી. અને એમને એવું છે કે આ સત્સંગમાં મારી કઈ પણ ભૂલ થાય છે તો સત્સંગમાં સુધરી જાય છે. અને સત્સંગ દ્વારા પ્રભુએ એમના ઉપર એટલી બધી કૃપા કરી છે કે ઠાકોરજી એમને રોજ નિત્યમાં બહુ સારા સાનુભાવ જતાવે છે. અને એ અમરેલી ઘરના સેવક છે, શ્રી મહાપ્રભુજીના સેવક છે. આપણે કોઈ અલગથી વાત જ નથી કરવી, પણ જે સ્વરૂપની ભાવના છે અને સત્સંગ દ્વારા આ બધું જ આપણને પ્રાપ્ત પ્રભુ કરાવી દે છે. એની વાત છે કે સત્સંગમાં જઈએ અને આપણા જો કોઈ પ્રશ્નનો જવાબ આપણને આપણા મનમાં હોય અને ન મળે તો એવું સમજવાનું કે આપણે સત્સંગ બરાબર સાંભળ્યો નથી. સત્સંગમાં આપણને લગતું આપણા હૃદયમાં કોઈ પણ પ્રશ્ન હોય એ સત્સંગમાં, આ નહીં બીજા કોઈના પણ સત્સંગ, આપણી ભૂલ પ્રભુ બતાવી જ દે છે કે તમારે શું સમજવું છે ને તમારે ક્યાં અટક્યા છો. સત્સંગ દ્વારા મહાપ્રભુજી એટલી કૃપા તો રાખે જ છે કે દરેક જીવને એ સમજાવી દે છે કે આપને શું પ્રાપ્ત કરવાનું બાકી છે. હું પ્રથમ, યાને હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે હું પ્રથમ શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલને નમું છું કે જેમની લેશ પણ કૃપાથી શ્રી પ્રભુચરણની કૃતિમાં બુદ્ધિ પ્રવેશ કરે. આ હરિરાય મહાપ્રભુએ બહુ સુંદર આજ્ઞા કરી છે કે શ્રી પ્રભુચરણની કૃતિમાં બુદ્ધિ પ્રવેશ કરે. આપણી બુદ્ધિમાં પ્રવેશ કરવા માટે હવે આપણે આ સમજવું છે. તો આપણી બુદ્ધિમાં પ્રવેશ કરવા માટે આપણે શું કરીશું? હરિરાય મહાપ્રભુ તો એવું કહે છે કે આપ મારી બુદ્ધિમાં પ્રવેશ કરો. એમના વંશજ છે, દાદાનો દીકરો છે,
જરૂર કૃપા થઈ હશે અને કરશે જ, પણ તેમ છતાં આપણા માથે બિરાજતા ઠાકોરજી, આપણા માથે બિરાજે છે, એનો અર્થ જ એ છે કે આપણા માટે આ બુદ્ધિમાં પ્રવેશ કરાવવા વાળા આપણા ઠાકોરજી છે. મહાપ્રભુજી બે સ્વરૂપ રાખતા હતા. મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી ત્યારે બે સ્વરૂપ સાથે રાખતા હતા. એક અનંત સેન શાલિગ્રામ આપની ચોટીમાં બાંધતા હતા, અને મુકુંદરાયજી આપના યાને હૃદય કમલને સ્પર્શ થાય એવી રીતે ઝાંપીજી ગળામાં રાખતા હતા. યાને મારી બુદ્ધિમાં અને મારા હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. આપણી બુદ્ધિમાં ઠાકોરજી બિરાજે ત્યારે જ આપણને આ દર્શન થઈ શકે. દર્શન એટલે કે યાને આ ગ્રંથનું જે અવલોકન દર્શન છે એ આપણને શ્રી મહાપ્રભુજી કરાવશે. શ્રી વલ્લભની કૃપા વગર કોઈ પણ ગ્રંથ આપણે આચાર્ય ચરણો જો મંગલાચરણ કરતા હોય તો આપણા જેવા જીવોને તો કેવલ આપે જે ટીકા લખી છે એ ટીકામાં અંદર પ્રવેશ કરવાનો છે, ડૂબવાનું છે. ડૂબે તરે, ડૂબે જ તરે. જેને તરતા આવડતું હોય બહાર નીકળી જાય, પણ જે ડૂબી જાય માર્ગમાં તો એવી રીત છે કે જે ડૂબે એ તરે. આચાર્ય ચરણ આજ્ઞા કરે હરિરાય મહાપ્રભુ, એક પ્રભુ અને મહાપ્રભુમાં શું અંતર છે? ઠાકોરજીને પ્રભુ કહીએ છે અને હરિરાયજીને મહાપ્રભુ કહીએ છે. એનું કારણ એક જ છે કે શ્રી વલ્લભ 5મી પેઢીએ ફરી પધાર્યા છે, અને એ શ્રી મહાપ્રભુજીએ અનુભાષ્ય પર જે ટીકા લખી અને આચાર્ય પદ મળ્યું ત્યાર પછી એમનાથી વ્રજ ભાષામાં કોઈ રચના થઈ ન શકી. કારણ કે જેમને આચાર્ય પદની પદવી મળે એમને બીજી સંસ્કૃત સિવાય અન્ય કોઈ પણ ભાષામાં ના બેસાય તો બેન આ બાજુ આવતા રહેજો, નીચે ના બેસાય તો કેમ કરજો. આચાર્ય પદની પદવી પ્રાપ્ત થયા પછી ન બેસાય, જેમનાથી નીચે બેઠા છો ન બેસાય તો ખુશી છે, હું બેસી છું. સંકોચ નહીં રાખતા. બીજી ખુરશીઓ મંગાવી છે, જો ઠાકોરજીની કૃપા થશે તો આવી જશે. અધિક માસમાં વૈષ્ણવ વધારે આવે, જેટલા છે એટલામાં તો અમે ચલાવી લઈએ છીએ, પણ હવે કદાચ વધશે તો એની વ્યવસ્થા ઠાકોરજી કરી લેશે. કારણ કે બધાને પગની તકલીફ હોય, ભલે ક્ષમ્ય છે. આપણું મન સત્સંગમાં રહે, પગમાં ના રહે કે પગ વાળીને બેઠા છે અને હવે આમ કરવું પડશે ને આમ કરવું પડશે. એના કરતા બેટર કે આપણે ન બેસાતું હોય તો ખુરશીમાં બેસાય, કઈ વાંધો. પણ મન સ્થિર રાખીને ઠાકોરજીનું સ્મરણ આપણને થઈ જાય એમાં મન રાખવું. આમ તો એવી વાત છે કે સેવા અને સત્સંગમાં દેહ બાધા ના કરે, અને તેમ છતાંય શરીરનું જેવું આપણું સામર્થ્ય છે એ પ્રમાણે આપણે રહેવું, અને એ પ્રમાણે આપણે કાલે સવારે ઠાકોરજીની સેવામાં આનંદ આવે એના માટે સત્સંગમાં જવાનું. અને એમાં આપણે આ અહીંયા ઘડી જો દેહની પીડા થતી હોય તો અવશ્ય આપણે ખુરશી પર વિના સંકોચે બેસી જવાનું, કઈ વાંધો છે. બધી બહુ એ જગ્યા છે. શ્રીમદ વિઠ્ઠલેશ કૃતિજ્ઞા આવો પાઠ હોય તો જેની કૃપા લેશથી શ્રી વિઠ્ઠલ પ્રભુનું કૃતિનું જ્ઞાન થાય તેવા મહાપ્રભુજીના યુગલ ચરણા કમલમાં હું નમું છું. એક વાત આપણે રહી ગઈ આગળ કે પ્રભુ અને મહાપ્રભુમાં શ્રી હરિરાયજી એટલા માટે શ્રી વલ્લભ તરીકે પધાર્યા છે, વલ્લભ જ પધાર્યા છે કે જે એમને વ્રજભાષામાં કહેવું હતું, જે ગ્રંથો વ્રજભાષામાં કરવા હતા એ બાકી રહી ગયા હતા. એટલે 5મી પેઢીએ સ્વયં શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા છે. એમ તો ચતુર્થ લાલજી શ્રી ગોખલેશ પ્રભુ પણ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે, રસાત્મક. જે મહાપ્રભુજીએ રસ પ્રગટ કર્યો ગ્રંથોમાં, એ ગ્રંથોનો રસ શ્રી ગોખલેશ પ્રભુએ પ્રગટ કર્યો છે. બાકી રહી ગયેલું કામ હજુ વ્રજભાષામાં ઘણા બધા ગ્રંથો નાના નાના કરવાના. એટલે શ્રી હરિરાય મહાપ્રભુ એટલે પધાર્યા કે આપને કોઈ પણ પેઢી છે
મહાપ્રભુજીના વંશની. એમાં હરિરાયજી મહાપ્રભુ એટલા માટે કહેવાયા કે એમને જ્યારે વૈષ્ણવોના સંઘમાં રહેતા હતા અને આપના પિતાશ્રીએ પ્રતિબંધ કરતા કે આપ વૈષ્ણવોના સંઘમાં ના રહો, આપ સ્થાન ઊંચું રાખો, સ્થાન ઊંચું રાખો, વૈષ્ણવની મંડળીમાં મધ્યમાં ના બેસો, આપ આચાર્ય છો. ત્યારે કહેતા કે મને વૈષ્ણવમાં અતિશય સ્નેહ છે અને સ્નેહના લીધે હું તો કેવલ આ જ કરીશ કે હું વૈષ્ણવોના મંડળીમાં જ બેસીશ. પણ એમને અંધારી કોટડીમાં 3 દિવસ જ્યારે પૂરી રાખવામાં આવ્યા ત્યારે એમણે કેવલ સર્વોત્તમજીનું સ્મરણ કર્યું અને એ સ્મરણ કરતા અંધારી કોટડીમાં પણ પ્રકાશ રૂપ શ્રી મહાપ્રભુજી ગોસાઈજી સ્વયં બંને ચંદ્રાવલીજી અને સ્વામીજી સ્વરૂપો પ્રગટ થયા. સોનાના થાળમાં લઈ અને એમને 3 દિવસના જે ઉપવાસ હતા એ પ્રભુએ એમને થાળ કરી અને એમને આરોગાવ્યું. ત્યારે એમનું દ્રષ્ટિ ક્યાં હતી? થાળ ઉપર નથી. સ્વયં મહાપ્રભુજી ગોસાઈજીનું જો એક સાથે કોઈને દર્શન થયું હોય તો એક જ હરિરાય મહાપ્રભુ છે. અને એટલે મહાપ્રભુ કહેવાય કે 2 સ્વરૂપના સાથે દર્શન થયા છે. કોઈને શ્રી મહાપ્રભુજીના દર્શન થયા છે, કોઈને ગોસાઈજીના દર્શન થયા છે. આ બંને સ્વરૂપમાં કોઈને કોઈ વૈષ્ણવોને ગોવર્ધન ધરણના પણ દર્શન થયા. બંને યુગલ સ્વરૂપ યાને મહાપ્રભુજી ગોસાઈજી ચંદ્રાવલીજી અને સ્વામીજીના જો દર્શન થયા હોય તો એક જ સ્વરૂપ છે જે હરિરાય મહાપ્રભુ છે. હરિરાય મહાપ્રભુ આવા ગ્રંથો લખવા માટે પધાર્યા કેવી રીતે? આપણે એમ કહીએ કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજી વલ્લભ છે, તો હરિરાય મહાપ્રભુ કેમ કહેવાય? કારણ સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી ગોસાઈજીએ કલ્યાણરાયજીને ચરવિત આપ્યું હતું. પોતાના મુખારવિંદમાંથી ચરવિત આપ્યું અને એ ચરવિત એમને પ્રાપ્ત થયું અને એ ચરવિત પછી આ હરિરાય મહાપ્રભુનું પ્રાગટ્ય છે. યાને પૂર્ણ રસાત્મક શ્રી કૃષ્ણ મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? વિરહાનલ તત્વ વાળું છે. અને અહીંયા રાગ ભોગ અને શૃંગાર સહિત શ્રી ગોખલેશ પ્રભુનું શ્રી ગોસાઈજી પ્રભુનું આ સ્વરૂપ જે પ્રગટ થયું છે એમણે સેવાનો વિસ્તાર કર્યો અને આ સેવાના વિસ્તારથી આવો વિસ્તાર કરવાની કેમ જરૂર પડી શ્રી ગોસાઈજીને? આવો વિસ્તાર કે સરસ પીછવાઈ હોવી જોઈએ, ઠાકોરજીને ખંડપાઠ સિંહાસન પર બિરાજે, ચોકી પર ઠાકોરજી બિરાજતા હોય અને એ બિરાજતા હોય એવા સ્વરૂપના દર્શન કરવા, એવા કરાવવા કે કરવા, એવું કેમ શીખવાડવામાં આવ્યું? કારણ એ વખતે મુગલ બાદશાહોના સમયમાં બધા જ મુગલ બાદશાહો આ પીછવાઈઓ પાછળ જે કરાવે અને સિંહાસન પર બેસી અને રાજ દરબાર ચલાવતા અને એમાં આપણા હિન્દુઓ પણ એ જોવા જતા કે દીવાને આમ અને દીવાને ખાસમાં કેવી સજાવટ થઈ છે એવું જોવા જતા. શ્રી ગોસાઈજીએ બધાનું મન ફેરવી નાખવા માટે આ બધું જ ઠાકોરજીમાં સમર્પિત કરાવ્યું કે હવે ઠાકોરજીમાં આ સજાવટ કરો જેથી મ્લેચ્છના ઘરમાં ન જાય. મ્લેચ્છના ઘરમાં જઈએ તો કદાચ બગાડ થાય કે ના થાય એ બહુ ખબર નથી. પણ મને હમણાં એક બહેને એવું કહ્યું હતું કે રાત્રે સાડી પહેરીને જ સૂઈ જવાય, ગાઉન પહેરીને ના સુવાય અને ધોતી બંડીમાં જ તમારે સૂવું જોઈએ. એનું કારણ કે જો રાતમાં ગાઉન પહેરીને ગયા તો બીજા જન્મમાં મ્લેચ્છના ઘેર અવતાર મળશે. બેન બહુ તમને કદાચ એક આનંદની લહેર ચાલી પણ બહુ સંયમથી સમજવાની જરૂર છે કે આ બધા મર્યાદીઓ જે અત્યારે અહીંયા આપણા ગોકુલમાં ભગવત કૃપાથી બહુ બધા મર્યાદી બિરાજે છે અને આ મર્યાદી વૈષ્ણવો કેવી રીતે જીવન જીવે છે એવું જોવાનો અવસર અહીંયા ગોકુલમાં પ્રાપ્ત થયો છે, ત્યાં શહેરમાં નહોતો થયો.
અમરજાદી વૈષ્ણવે જ્યારે આ વાત કરી ત્યાર પછી મેં પણ નક્કી કર્યું છે કે અધિક માસના પહેલા દિવસથી હવે ક્યારેય બીજો ડ્રેસ પહેરવો નહીં. રાતમાં ગયા તો એક જણ આવી જાવ, મંગળાબેન તમે અહીંયા આવતા રહો. ના ના રતિભાઈ તમે ઉપર આવતા રહો, બેન ને છે ખુરશી, આગળ આવતા રહો. એ બેન ને ત્યાં જાઓ, તમે ત્યાં બેસી રહો. અહીં ખુરશી ખાલી છે. જ્યારે આ સાંભળ્યું હતું ને ત્યારે આમ પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય ને એવું લાગે કે આપણે અત્યાર સુધી પ્રભુએ ભૂતલ ઉપર રાખ્યા છે, અને રાખ્યા છે તો કોઈ કામ છે, પણ કોઈ કારણમાં કદાચ ક્યારેક રાત્રિમાં આપણે એવા ઘણા જાણીએ છીએ કે રાત્રિમાં ઊંઘમાં સૂઈ ગયા અને પહોંચી ગયા, તો રાત્રે ધોતીબંડીમાં જવું છે, મ્લેચ્છનો અવતાર નથી લેવો, તો હવે રાત્રે ધોતીબંડીમાં જ સૂઈ જવું.